ऐसी प्रीत कहूँ नहीं देखी। જ્યારે શ્રી ગુસાઈજી શ્રી નવનીત પ્રિયજી પાસેથી શ્રીજી પાસે પધારે છે, ગોવિંદ સ્વામી આપની સાથે છે, અને જ્યારે બંને સ્વરૂપો શ્રીજી અને શ્રી ગુસાઈજી મળે છે, તે સમયનું આ પદ છે. શ્રી ગોવિંદ સ્વામી કહે છે કે આવી પ્રીત તો મેં ક્યાંય નથી જોઈ, જેવી જસુમતી સૂત અને વલ્લભ સૂત એટલે શ્રી ઠાકોરજી અને શ્રી ગુસાઈજીની છે. જો શેષ પણ હજારો મુખથી આ પ્રીતનું વર્ણન કરવા જાય તો તે ન કરી શકે. પ્રીતિના શાસ્ત્રમાં અનેક એક્ઝામ્પલ છે, જેવી રીતે સુનિયત કથા જલદ ચાતક કી, ચાતકનો સ્નેહ સ્વાતિ નક્ષત્રના વર્ષા સાથે, અથવા તો ચંદ્રનો સ્નેહ કુમુદિની અથવા ચકોર સાથે. અને જ્યારે બંને સ્વરૂપો મળે છે અને જ્યારે હવે બિછરવાનો સમય આવે છે, આજ્ઞા માંગ ચલે પુની ગોકુલ, શ્રીજી બંને હસ્ત પકડી લે છે શ્રી ગુસાઈજીના, કાકાજી આપ ન પધારો. અને શ્રી ગુસાઈજી કહે છે કે હું કાલે ફરીથી આવીશ. આજ્ઞા માંગીને આપ ચાલી રહ્યા છે અને પાછળ પાછળ જઈ રહ્યા છે. બંને સ્વરૂપોની દ્રષ્ટિ એકમેકમાં જ વણાયેલી છે. અને જ્યારે શ્રી ગુસાઈજી ગિરિરાજજી પરથી નીચે પધારે છે, શ્રીજી તો ઝરૂખા પાસે પધારે છે અને ત્યાંથી શ્રી ગુસાઈજીને જોઈ છે. શ્રી ગુસાઈજી અશ્વ પર બિરાજે છે. અશ્વ તો સીધો જાય છે અને શ્રી ગુસાઈજી પાછળ દ્રષ્ટિ કરી ઝરૂખામાં ઊભેલા શ્રીજીનું દર્શન કરી રહ્યા છે. અને ગોવિંદ સ્વામી હરિદાસ વર્ય શ્રી ગોવર્ધન પર પાસે માંગી રહ્યા છે કે મને હંમેશા આ બંને સ્વરૂપના સંયોગના દર્શન થાય. બિછરે પલછીન અર્ધ નિમેષી, એક પલ એક ક્ષણ અને અર્ધ નિમેષ જેટલું પણ આ બંને સ્વરૂપના બિછરવાના મને ક્યારેય દર્શન ન થાય. તો અત્યંત પ્રિય છે આ બંને સ્વરૂપો એકબીજાને. અને ગોવિંદ સ્વામીએ પણ આ પદમાં તેમનું વર્ણન કર્યું છે. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.